વળી વળી કહું હરિજનની જે રીતજી, સહુ કોઈ સુણજો દઈ એક ચિત્તજી. જેની બંધાણી પ્રભુ સાથે પ્રીતજી, તેને રેવું મન ઇન્દ્રિય જીતજી. મન ઇન્દ્રિયને જીતવા કરવી જુગતિ જન જરૂર. એની આગળ અનાથ રેતા દુઃખ ન થાય દૂર. અગ્નિદ્રને દીર્ઘતમાં વળી ઇન્દ્રાદિસુર અસુર. અજિત ઇન્દ્રિયે થયા રહ્યા તેણે દુઃખી ભરપૂર. વિષય સારું વિકળ થયા કર્યા ન કર્યા કાજ. મેણું માથે રહી ગયું કહો કિયા રહી લાજ. લાજ ગઈને કાજ બગડ્યું વળી કલંક બેઠો શિર. આજ સુધી એ વાતને નિંદે છે ધાર્મિક ધીર. માટે સહુએ સચેત રહેવું નવગ્રેવું એવું આચરણ. નિરવિઘ્ન એ વાત છે સદાય એહ સુખ કરણ. સુણી સુખ ઘન શ્યામમાં ચોટાડવું તેમાં જઈ ચિત્ત. અસત્ય સુખની આશ મૂકી બાંધવી પ્રભુ શું પ્રીત. એવા ભક્ત ભગવાનના અતિ વાલાને મન. નિષ્કુળાનંદ નિર્ભય થયા જેની ઉપર પ્રભુ પ્રસન્ન. કડવું નંબર 12. સ્વામી કહે છે કે જેને ભગવાન સાથે પ્રીત બંધાણી છે અને ભગવાન પાસે જેને જવું છે તેને મન ઇન્દ્રિયોને જીતવા એવી ભગવાનના ભક્તની રીત છે. તેને જીતવા માટે શાસ્ત્રોમાં બતાવેલ અને જીતેન્દ્રિય સંત પુરુષોએ બતાવેલ યુક્તિઓ કરવી. તેની આગળ અનાથ જે રહે છે, કાયર થઈ જાય છે, તેનું દુઃખ ક્યારેય દૂર થતું નથી. શાસ્ત્રમાં બતાવેલા આ અગ્નિદ્ર, દીર્ઘતમા, ઇન્દ્રાદિ, સૂર તથા અસુરો ઇન્દ્રિયાધીન પુરુષો ઘણા દુઃખી થયા છે. વિષય ભોગવવા સારું વિકળ થઈ ગયા છે, વિવેક ભૂલી ગયા છે અને ન કરવાના કામ કર્યા છે. હજી સુધી તેના નામ પર કલંક રહી ગયા છે અને લોકમાં તેની લાજ ગઈ છે. કામ પણ કોઈ સેરું નથી, બગડી ગયું છે અને આજ સુધી ધર્મવાળા ધીર પુરુષો તે વાતની નિંદા કરે છે. માટે ભગવાનના ભક્તે પ્રથમથી જ સાવધાન રહેવું, એના જેવું આચરણ થવા ન દેવું એ જ નિર્વિઘ્ન માર્ગ છે. કલંક લાગવા ન દેવું, કલંક લાગવા ન દેવું એવું વિચારે અગાઉથી તો આવું રહે.
કલંક લાગી ગયા પછી કાંઈ થતું નથી. એટલે ભગવાનના ભક્તને અગાઉથી ધ્યાન રાખવું જોઈએ. માટે ભગવાનના ભક્તે પ્રથમથી જ સાવધાન રહેવું, એના જેવું આચરણ થવા ન દેવું. એ જ નિર્વિઘ્ન માર્ગ છે અને સુખ થવાનો માર્ગ છે. મહારાજમાં સુખ છે એમ માનીને ભગવાનમાં ચિત્ત ચોંટાડવું. આ જગતના અસત્ય એવા વિષય સુખની આશ છોડીને ભગવાનમાં પ્રીતિ બાંધવી. એવા ભક્ત ભગવાનને ખૂબ જ વાલા લાગે છે. ભગવાન તેના ઉપર કોનું મન છે એ આ જગતમાંથી ઉખડે તો કોકને મનમાં એમ મનાય કે ભગવાનમાં વધારે સુખ છે, ત્યાં સુધી મન ન ઉખડે. મહારાજ પંચાળાને પહેલા વચનામૃતમાં એવું કીધું છે. મહારાજ કે ભગવાનનો નિશ્ચય હોય અને ભગવાનની આજ્ઞા પાળતો હોય તો પણ શું પ્રશ્ન છે? કયા વિચારને પામે ત્યારે અતિ સારા જે 25 એ નરસાથી નરસા થઈ જાય. એટલે એ તો ભગવાનમાં સુખ જણાય તો આ થાય. એટલે એ વિશ્વાસ ન આવે તો આ બધું વિશ્વાસનું અંગ છે. આશરાનું કીધું હરિબળ ગીતા કીધી ને, એમાં હરિબળ ગીતા શું આવી? એટલે ભગવાનના વિશ્વાસનું બળ એ હરિબળ ગીતા. ભગવાનના ધામમાં સુખ છે એવું બીજે ક્યાંય નથી. ભગવાનના ધામમાં ભગવાન ભજવાની અનુકૂળતા છે એવી બીજે અહીં નથી. એટલે એવો વિચાર કરી અને આલોકથી ઉદાસી થવું, આલોકમાંથી નિર્વાસનિક થવું. ઉદાસીનનો અર્થ એવો નિર્વાસનિક થવું. કામ કરવામાં ઉદાસી એવું નહીં, પણ આલોકથી નિર્વાસનિક થવું. આલોકનું કાંઈ નથી જોતું એવું મનમાં રાખવું. ભગવાન રાજી થાય એવું કંઈક કરવું છે. માટે ભગવાનના ભક્તે પ્રથમથી જ સાવધાન રહેવું, એના જેવું આચરણ આ થવા ન બધી તો દેવું. આશ્રયની વાત છે, એ પોતાના અંતરની વાત છે, સ્વસંવેદ્ય છે. મને મહારાજનો કેટલો વિશ્વાસ છે અને મને પરલોકમાં સુખમાં કેટલી પ્રતીતિ છે એ તો જાજુ તો મારું અંતર જાણે, બીજાને તો કંઈ ખબર ન પડે. અત્યારના વ્યવહારો એવા છે કે સભામાં મોટી મોટી વાતો થઈ જાય. માલિપા આપણને વિશ્વાસ ન હોય તો ઘણી વખત બીજા તરી જાય ને આપણે રહી જાય, એવું થઈ જાય. આપણી વાત કોક ઓલી આપણે તો શાસ્ત્રમાંથી લઈને બીજે બરોબર ફગાવતા હોય એટલે એને જો મનાઈ જાય તો એ તરી જાય ને આપણે રહી જાય પાછા. એટલે આપણને કેમ વિશ્વાસ આવે મહારાજના સુખનો, મહારાજના ધામનો, તો આ લોકમાંથી તરત જ પરવારી જાય. સાચો વિચાર આવે તો રાજા મહારાજાને સાચો વિચાર આવ્યો તો રાજ છે હરપની કાતળીની જોડે નોખું પડી જતું હતું. મનુ મહારાજાને એમ થયું કે અરે 75 વર્ષ વયા ગયા તો એ મારા જીવનું કંઈ તો થયું નહીં, મૂકીને વયા ગયા. આખી પૃથ્વીના સમ્રાટ હતા. ભરતજી મહારાજાને એવું થયું કે અમારા જીવનું કાંઈ થયું નહીં. તો નકર એટલી બધી રાજ આસક્તિ છે, રાજ હાલતું હશે હરખું. આપણી જોડે બખડજંતર હાલતું હોય તો કે મૂકીને ભાગી હાલો, ક્યાંક બીજે ક્યાંક ગોતી, હરખો ખૂણો ગોતીએ, સફળ ન થાય તો. પણ હરખું હાલતું હતું રાજ. તો એ મનમાં એક વિચાર આવ્યો, એટલે એ વિચાર આવે તો બધાય આ લોકમાંથી મૂળિયા ઉખડી જાય એના. અને એ વિચાર મહારાજે પંચાળાના પહેલા વચનામૃતમાં કીધો કે ભગવાનમાં સુખ છે એવું બીજે ક્યાંય નથી.